પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બાદ ગુજરાતની ધરતી પર અને જેમની કર્મભૂમિ વડોદરા રહી છે એવા દેશના યશસ્વી અને જેમનું વૈશ્વિક નેતૃત્વ સ્વીકાર્ય થયું છે એવા માન્ય નરેન્દ્રભાઈ એ પધારી રહ્યા છે. સરદાર ધામના છાત્રાવાસના લોકાર્પણમાં આવી રહ્યા છે ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા આ પશ્ચિમ બંગાળની ભવ્ય જીત બદલ એમનું સ્વાગત અને અભિવાદન થાય એવા પ્રકારનો કાર્યક્રમનું આયોજન દિનાંક 11 મે 2026ના રોજ સોમવારે સાંજે 5:30 વાગે ગદા સર્કલ અરણીથી એરપોર્ટ જૂના એરપોર્ટ સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શોની અંદર માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને અભિવાદન નાગરિકો દ્વારા થવા જઈ રહ્યું છે. કુલ મળીને 15 સ્ટેજ દ્વારા અલગ અલગ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બતાવવામાં આવવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો આ ભવ્ય રોડ શોમાં ઉપસ્થિત રહીને માનનીય મોદી સાહેબનું સ્વાગત અભિવાદન કરવા જઈ રહ્યા છે. હું આપના માધ્યમથી નગરજનોને અપીલ કરું છું કે આપણે સૌ આવીએ અને મોદી સાહેબનું આવતીકાલે રોડ શોમાં ભવ્ય સ્વાગત અને અભિવાદન કરીએ. ધન્યવાદ.